પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોકસીની શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે જેલમાં છે. અહેવાલો અનુસાર ભારતે બેલ્જિયમમાંથી ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચોકસી પર 13,850 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. ગયા મહિને એવું બહાર આવ્યું હતું કે મેહુલ ચોકસી બેલ્જિયમમાં છુપાયેલો છે. ત્યાંના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં ચોકસીની દેશમાં હાજરી વિશે માહિતી આપી હતી. ચોકસીની ધરપકડ કરતી વખતે પોલીસે 2 ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો હતો. આ મુંબઈની એક કોર્ટે જાહેર કર્યા હતા, જે તારીખે 23 મે 2018 અને 15 જૂન 2021 હતા. એવું માનવામાં આવે છે કે ચોકસી પોતાની ખરાબ તબિયત અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માંગ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.